પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતી અને સોમવતી અમાસ પર્વ દીવડા પ્રગટાવી શણગાર કરવામાં આવે, જેમાં દર્શનનો લાભ લેતા ભાવિકો. શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો. આ મહિનામાં 5મા સોમવારે અનેક મંદિરોમાં સવારથી શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ પૂજા કરી હર હર મહાદેવના નાદ ગુંજ્યા અને મહાદેવજીને ફૂલો અને બિલીપત્રથી શણગાર કરવામાં આવ્યો, તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે. અને આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવતો હોય છે અને મહાઆરતી કરવામાં આવે છે. ત્યારે વાત કરવામાં આવે તો ધોરાજી ઘાણીકોઠા વિસ્તારમાં બિરાજમાન શ્રી પંચેશ્વર મહાદેવ શનિદેવ મંદિર ખાતે શ્રાવણ માસના 5મા સોમવાર અને સોમવતી અમાસ હોવાથી વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવની પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા અને હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું. સાંજે મહાઆરતી યોજાઈ હતી. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે વિશાળ સંખ્યામાં ભક્તજોને હાજર રહી દર્શનનો લાભ લીધો હતો. જય શનિદેવ, જય મહાદેવ. હું દીપકભાઈ રાવરાણી, શક્તિ ગ્રુપ. અહીંયા પંચેશ્વર મહાદેવ મંદિર, શનિ મહારાજ મંદિર. આજે શ્રાવણ મહિનાના સોમવાર, મોટી અમાસ અને સાથે મહાદેવ અને શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા બે છે અને એ ઉપર મહાઆરતી સાંજે 7 વાગે સાથે મહાપ્રસાદનું આયોજન હતું અને બહોળી સંખ્યામાં દર્શનનો લાભ લીધો અને પ્રસાદનું વિતરણ કર્યું. અને આખું ગ્રુપ મળીને અમે શનિ જયંતિનો ઉત્સવ પણ કરીએ છીએ. દર શનિ જયંતિ ઉપર હજારો માણસોની સંખ્યામાં દર્શનનો લાભ લે છે અને સાથે મહાપ્રસાદનું આયોજન હોય છે સાંજે 7 વાગે. એના સિવાય અલગ અલગ પ્રસંગ, જેમ કે શ્રાવણ મહિના આખો મહાઆરતી, આરતીના દર્શન અને મહાદેવની શણગાર, શનિ મહારાજનો શણગાર અને અવારનવાર મહાઆરતીનું આયોજન થાય છે. શિવરાતનું પણ મોટા પાયે આયોજન હોય છે અહીંયા અને ભાંગની પ્રસાદ ને બધું આયોજન વિવિધ રીતે કરીએ છીએ અને દર્શકો ભીડમાં લાભ લે છે. રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી, રાજકોટ.